તો પાસપોર્ટ કઢાવવામાં ભેગા ભેગા હવે યુટ્યુબરો પણ મારી યાર હતા. આને ઓળખતા હોય કમેન્ટ કરજો ક્યાં જવાના છે ને હું કહીશ આ વિડીયોમાં કે બે કંઈક જવાનું પ્લાનિંગ કરે છે, કયા દેશમાં જવાનું પ્લાનિંગ કરે જોવું. તો હું તો મારું મેરેજ સર્ટિફિકેટ પાસપોર્ટ ઓફિસ ભૂલી ગયો તો મારો પાસપોર્ટ મને કહે કાલ આવજો ફરીને. ટૂંકમાં મારે પાછી કાલની એપ્લિકેશન રીશેડ્યુલ કરી છે. એટલે તમે જો કાંઈ ઝેરોક્સ બેરોક્સનું કરીને ન લાવ્યા હોય ને તો ચાલશે. ખાલી ઓરિજિનલ ડોક્યુમેન્ટ અહીં લઈને બી આવો. અહીં કણે તમને કહેશે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. જો કે પહેલાં તમને લિસ્ટ ખબર હોય તો કહેજો, ન ખબર હોય તો હું કદાચ તમે કમેન્ટ. હા તો હવે અમે શું લઈને આવ્યા આપણે? પનીર લઈને આવ્યા છે. પનીર એટલે હું અહીંયા અમદાવાદ આવ્યો છું આવડા. ગુડ મોર્નિંગ, રામ રામ, સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા બ્લોગમાં. તો આજે મારે જવાનું છે પાસપોર્ટ રિન્યૂ કરવા માટે. મારો પાસપોર્ટ એક્સપાયર થઈ ગયો છે 10 વર્ષની એક્સપાયરી. હવે મેં 2016માં કર્યો તો પાસપોર્ટ, એટલે મેં મારા હાથે જ એપ્લાય કર્યો. જો તમારે કોઈને પાસપોર્ટ એપ્લાય કરવો હોય ને તો ભાઈ મને કહેજો, વિડીયો બનાવી રાખો. તમને હાથે તમને બનાવતા આવડી જાય એવું બધું આવડે. એટલે કોઈને એજન્ટને પૈસા દેવાની જરૂર નથી. પાસપોર્ટ એપ્લાય કરવાના પૈસા ખાલી 1500 રૂપિયા થાય છે, બાકીની એ લોકો એની ફી લે છે, બરાબર. એટલે તમારે જો હાથે એપ્લાય કરવો હોય તો કમેન્ટમાં કહેજો કે આમાં ડીએમ કરજો મને. તો આપણે હું તમને કઈ રીતે એપ્લાય કરવો ને એની આખી વિગત અને શું કરવાનું A to Z પ્રોસેસ પાસપોર્ટ તમારા ઘરે સુધીને આવી જાય ને આખી પ્રોસેસ હું તમને કહીશ. જો તમારે પાસપોર્ટ બનાવવો હોય તો જવાનું છે મારે અમદાવાદ. મારે આજે અપોઇન્ટમેન્ટ છે 29 તારીખની. તો જાઉં છું અમદાવાદ. જોઈએ અમદાવાદ કોઈ મળે છે કે નહીં. જો કે મારે તો એક મેળ આવે તો રોકાવાનો વિચાર છે, કારણ કે 2-3 જગ્યાએ હજી જવાનું છે રિસર્ચ કરવા માટે. અને મારે પ્લસ મારે વિઝા છે, મારા નવા વિઝા બનાવવાના છે. ક્યાંના બનાવવાના છે તમને ખબર જ નહીં હોય તો આગળ વિડીયોમાં જોશો તો તમને ખબર પડી જાય ક્યાં જવાના છે. તો હવે બસ જો હવે સાડા કેટલા વાગ્યા? 6 વાગવા આવી ગયા. 5:45 થઈ ગયા છે. અહીંથી બસમાં જવાનું છે. બસમાંથી અહીં ગરડાથી બોટાદ બસમાં જવાનું છે, ને બસમાં બોટાદથી અમદાવાદ ટ્રેનમાં જવાનું છે. ચાલો જઈએ હવે સીધા બસ સ્ટેન્ડે. પહેલાં ગયા છે યાર, જઈએ આપણે હોન્ડા લઈને. હજી તો બસ સ્ટેન્ડે જવાનું છે. બાકી એમાં આરતીનો અવાજ સંભળાતો. તો આ છે ગરડાનું બસ ડેપો. તો બસ ડેપો તો સવારમાં 5:30 વાગ્યા 6 વાગ્યામાં સુમસામ છે, કોઈ માણસ જ નથી ભલા હમણાં મારી સિવાય. એમાં એવું છે એક બસ તો વહી ગઈ. અત્યારે હું ગરડા બસ સ્ટેન્ડ ઉપર, ગરડા બસ સ્ટેન્ડે. તો GSRTCનું 6:06ની હતી ને, 5:45ની લગભગ વહી ગઈ. હવે 6:30 વાગે પકડવાની છે. જોઈએ હું 7:30 મારે 10 વાગે અપોઇન્ટમેન્ટ છે પાસપોર્ટ સેવામાં અમદાવાદમાં. તો લગભગ ભેગું થાય કે ન થાય જોઈએ. હવે 7:30 બોટાદ પહોંચવાનું છે. હજી અત્યારે વાગ્યા 6:15 થયા અહીંકણે 6:15ની, એટલે 5:45ની બસ હતી વહી ગઈ. જોઈ બીજી મળે એમાં 6:30 7:30 લગભગ કલાકમાં જ બોટાદ પહોંચાડી દે. જોઈએ હવે ક્યારે આવે છે. તો આપણે હવે પકડી લીધી છે ST બસ. STમાં ભાઈ આપણે અહીંથી જવાનું, ગરડાથી જવાનું છે બોટાદ, બોટાદથી પકડવાની છે ટ્રેન. તો 1-2 વાર આપણે ટિકિટ નહોતી લીધી. તો પહેલાં એવું થયું હતું મારી જ્યારે ટિકિટ ન લો ને ત્યારે TT ભટકાય. તો આજે આપણે ટિકિટ લઈ લીધી છે, પણ આ તો STની છે, આ નથી. આપણે ટ્રેનની ટિકિટ લીધી જ છે ભાઈ, સાચું કહું છું, લીધી, ખોટું નથી બોલતો. પછી આપણે પગી ગયા છીએ સરખેજ, અને સરખેજથી જવાનું છે વસ્ત્રાપુર. વસ્ત્રાપુરથી આપણે ઉતરવાનું છે ગાંધીગ્રામ. ગાંધીગ્રામ આપણું છેલ્લું સ્ટેશન છે. હવે પછી જવાનું છે આપણે મેટ્રોમાં. અહીંથી પકડવાનું, ગાંધીગ્રામથી ઉપર જ છે મેટ્રો. તો ત્યાંથી મેટ્રોમાં જવાનું છે મારે ગુજરાત કોલેજ યુનિવર્સિટી છે ને એ ત્યાં જવાનું છે. અમદાવાદ મેટ્રોમાં આવી ગયા છીએ, જલ્દી ટ્રેન આવી ગઈ છે. આપણે આવી ગયા છીએ પાસપોર્ટ ઓફિસ. પાસપોર્ટ ઓફિસ છે એક વિજી ક્રોસ રોડ કરીને છે ને ગુજરાત યુનિવર્સિટીની બાજુમાં. હા તો હું છે ને પાસપોર્ટ ઓફિસે આવ્યો હતો અહીંયા. તો પણ મારે એક લોચો થઈ ગયો છે. મારે એવું થયું કે ભાઈ મારે મેરેજ સર્ટિફિકેટ મેં અટેચ કર્યું હતું. મેં એમાં એપ્લિકેશનમાં લખ્યું હતું કે મેં મેરિડ છું,
પણ પછી મેં એવું લખ્યું કે આ સર્ટિફિકેટ મેં બતાવ્યું નહીં, તો મને કે કાલની તમારી પાછી એપોઇન્ટમેન્ટ બુક કરું છું, લઈને આવજો, સર્ટિફિકેટ તમારું ઘરે પડ્યું છે. ફાઇનલ મળી ગયા છે, જો અહીં પાસપોર્ટ ઓફિસે. હા, શું નામ હતું? ટૂંકમાં મારે પાછી કાલની એપ્લિકેશન રીશેડ્યુલ કરી છે. એટલે તમે જો કાંઈ ઝેરોક્સ બેરોક્સનું કરીને ન લાવ્યા હોય ને તો ચાલશે, ખાલી ઓરિજિનલ ડોક્યુમેન્ટ અહીં લઈને આવો. અહીં કણે તમને કહેશે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. જો કે પહેલાં તમને લિસ્ટ ખબર હોય તો કહેજો, ન ખબર હોય તો હું કદાચ તમે કમેન્ટ કરજો તો હું લિસ્ટ પણ મૂકીશ કે ડોક્યુમેન્ટ કયા કયા અહીં કણે પાસપોર્ટ કઢાવવા માટે જોઈએ. નવા પાસપોર્ટ કઢાવવા માટે અલગ જોઈએ અને જૂનો રિન્યૂ કરવો હોય તો અલગ જોઈએ. તો મારે તો રિન્યુઅલ પાસપોર્ટ રિન્યુઅલ હતું, એટલે હું કાંઈ ડોક્યુમેન્ટ લઈ નહોતો આવ્યો. આધાર કાર્ડ ને બધું ઓરિજિનલ લઈને આવ્યો હતો, આધાર કાર્ડ ને વોટર આઈડી ને. પણ મારે કાલની અપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરી, કારણ કે હું પાછું ભૂલી ગયો છું મારું મેરેજ સર્ટિફિકેટ ગરડાથી લાવવાનું. તો હવે કાલની રીશેડ્યુલ કરી છે. હવે કોની યાર ડોક્યુમેન્ટ કોકની યાર મંગાવવું પડશે. એટલે કોપી તો હતી મેરેજ સર્ટિફિકેટની, પણ ઓરિજિનલ એ લોકોએ માંગ્યું. તો ઓરિજિનલ ખાલી લઈને આવો, ઝેરોક્સ બધું અહીં થઈ જશે પાસપોર્ટમાં. અહીં આવો એટલે કાંઈ અઘરું નથી પાસપોર્ટ કઢાવવાનું, બરાબર. અહીં આવશો એટલે ટોકન લઈ લેવાનું, ટોકન અંદર જઈને બધું આપે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે. એટલે તમારે એપોઇન્ટમેન્ટની ઓલી આવે ને, ખાલી ફોનમાં બતાડી દો ને કે આ અમારી એપોઇન્ટમેન્ટ છે, એ ચાલશે, એની ઝેરોક્સ કરવાની એની જરૂર નથી. તો અહીંયા આવું છે. અહીંયા મને પહેલાં દેવરાજભાઈ મળી ગયા. આ દેવરાજ ખબર નહીં, દેવરાજભાઈ રાવળ છે ને, હવે એ એના વિડીયો બહુ મસ્ત બનાવે છે. તો એ મને મળ્યા, મેં પૂછ્યું, મેં કીધું ક્યાં જવાનો પ્લાન છે? એ કે હમણાં જવાનું હતું દુબઈ. ક્યાં ખબર નહીં કયા જિલ્લા, સુરેન્દ્રનગરમાં. એ કે સુરેન્દ્રનગરમાં થઈ જાય, ત્યાં પાસપોર્ટ ઓફિસ છે, મને નથી ખબર ત્યાં છે. પણ હવે એ જવાના છે દુબઈ, મળી ગયા મને. મેં કીધું આને કંઈક જોયો હોય એવો ચહેરો લાગે. મેં કીધું હવે કંઈક આવડા કંઈક વિદેશમાં જવાની પ્લાનિંગ કરતા હોય એવું લાગે. કે છે દુબઈમાં જવાનું, મળ્યા, વાતચીત કરી. મેં કીધું હું ટર્કી રહું છું એમ. એ કે હા ક્યારેક મળી જાય, તમે એ બાજુ આવશો તો એ બાજુ ફરવા આવશું એમ. તો ભાઈ અમદાવાદમાં રખડી થાક્યા, મેટ્રોની ટિકિટો લઈ લઈને થાક્યો. ઓલા અહીંથી ગયો પાછો આવ્યો તો થોડું કામ હતું, હેપીને મળવાનું હતું, એટલા માટે ટકા થવા પડે છે. કમેન્ટ્સ અને ડીએમ કરવા માટે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો હજી તો ડોક્યુમેન્ટ મારું પહોંચ્યું નથી. અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા? 4:30 જેવું થવા આવ્યું છે. અને એક ફ્રેન્ડ થ્રુ મંગાવ્યું છે. એ બોટાદ આવ્યા હતા, તો મારો ભાઈ એને બોટાદ દેવા આવ્યો. બોટાદ તે હવે એ ભાઈ લઈને આવે છે. હવે જોઈએ હવે કેટલા વાગ્યા પહોંચે છે. હજી તો મેં વિડીયો મૂક્યો તો 11-11:30 વાગ્યા જેવો મૂક્યો હતો. આઈ થિંક અરાઉન્ડ 1 લાખ વ્યૂઝ આવી ગયા. ઓહો ભાઈ બહુ, અને કેટલા બધા ડીએમ આવે છે મારે. પણ થેન્ક યુ. હવે વિડીયો ડોક્યુમેન્ટ પહોંચી જાય ને પછી હું પાછો એક રીલ અપલોડ કરું. તો હાલ હું ગાંધીગ્રામ સ્ટેશન ઉપર છું. એ ભાઈ મને દેવા આવ્યા હતા. જો માન કરીને મારું ડોક્યુમેન્ટ પહોંચ્યું. બધા હમણાં બહુ સવારનો એનું એ મથું છું, પણ હજી તો ડોક્યુમેન્ટ પહોંચ્યું. પણ મેં રીલ અપલોડ કરી એના 1,10,000 વ્યૂઝ આવી ગયા. એટલે થેન્ક યુ સો મચ બધાને સપોર્ટ કરવા માટે. તો ભાઈ પહેલી વાર મને એવું લાગ્યું કે મને સોશિયલ મીડિયાનો બરાબર મેં ઉપયોગ કર્યો. તો જોકે એ તો મારો ફ્રેન્ડ હતો, મારો પાકો ભાઈ હતો. એ પહેલાં નાનપણના હારે ભણતા હતો. તો એને મને એના કાકાના છોકરાના થ્રુ મોકલાવી આવતા હતા ને, તો પણ મેં વિડીયો સોશિયલ મીડિયામાં મોકલો અને ઘણી બધી મને હેલ્પ મળી ગઈ. એટલે થેન્ક યુ સો મચ બધાને, ખૂબ ખૂબ ધન્યવાદ. પછી મેટ્રોમાં ઉતરો હતા, મને ત્યાંથી એક વેડિંગ દેખાણા, એક ગ્રાઉન્ડ દેખાણું. ભલામણા અહીંયા લગ્ન કરવા આટલું આખી જિંદગીની કમાણી હોય ને તોય ભલામણા ઓછી પડે. આમ તો જો ભલામણા સ્ટેજ બેઝ ને ભાઈ કોક વીઆઈપીની પાર્ટી છે. તો અમારા 5 સ્ટાર હોટલમાં આવી રીતની પાર્ટીઓ થતી હોય છે. પણ આ પાર્ટી જોઈને મને એમ થાય કે ભાઈ આ એટલું કમાવા વાટું આખી જિંદગી મહેનત કરવી પડે. 2 hours later. આમનો ડાકલા છો. અમદાવાદ ભાઈ જો. હા તો હવે અમે શું લઈને આવ્યા? આપણે પનીર લઈને આવ્યા. પનીર એટલે હું અહીંયા અમદાવાદ આવ્યો છું. આવડાની મારી મહેમાન ગતિ કરી છે. પનીરનું શાક ખવડાવવા છે મેં. પનીર ટીકા મસાલા ખાવાનું છે ભલામણ આજ તો અમારે ફ્રાય થી. હા